મિત્ર સાથે ઉભેલી યુવતીને ધમકાવી જબરજસ્તી બળાત્કાર અને લૂંટની ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી મૂકી છે। ગત રાતે ગોત્રી અમીન પાટી પ્લોટ પાસે 23 વર્ષીય યુવતી પોતાના મિત્ર સાથે ઉભી હતી। તે સમયે એક સગીર વયના યુવક ત્યાં આવી ગયો હતો અને ગાળાગાળી કરી અહીં કેમ ઉભા છો તેમ ધમકાવી યુવતીના એટીએમ કાર્ડમાંથી રૂપિયા કાઢી સિંધરોડ નજીક લઈ જઈ જબરજસ્તી બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ યુવતીને ફરી અમીન પાટી પ્લોટ છોડી દેવાઈ હતી। જે અંગે યુવતી અને તેના પરિવારે હિંમત દાખવી પોલીસને જાણ કરી યુવતીને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા। ઘટનાની ગંભીરતાને એકદમ ગંભીર રીતે લેતા પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી। ભુજ શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ રાત્રિના સમયે એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચી સમગ્ર બનાવની જાણકારી મેળવી બળાત્કાર ગુજારનારને શોધવાના આદેશ જારી કર્યા હતા। શહેર પોલીસ કમિશનરની સૂચનાથી પોલીસની 6 ટુકડીઓ આરોપી સુધી પહોંચવા મથામણ આદરી ગઈ હતી। કલાકોમાં જ પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી અને સગીર વયના આરોપીને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવની વિગત એવી છે કે 22/14ના લગભગ 9:15 વાગ્યાના અરસામાં ગોત્રી પાસે આવેલ અમીન પાર્ટી પ્લોટની સામે જે રોડ છે એ ઉપર એક જે બનાવની ભોગ બનનાર છે તે પોતાના બોયફ્રેન્ડ સાથે ઊભી હતી। તે વખતે એક બીજો છોકરો સ્કૂટી લઈને આવેલો અને એને આ બંનેને ધમકાવીને અને છરો બતાવીને પહેલા આ લોકોને પૈસા લૂંટી લીધા અને પછી છોકરીના પર્સમાંથી એનો એટીએમ કાર્ડ લઈને અને છોકરીને મજબૂર કર્યો કે તું એની સાથે સ્કૂટી પર બેસીને એટીએમમાંથી પૈસા કાઢવા માટે એની સાથે જાય। ડરને મારે છોકરી એની સાથે બેસી ગઈ તો એ લઈને એને એટીએમમાં ગયેલો, એટીએમમાંથી પૈસા કઢાવ્યા। પછી એ પૈસા કઢાયા પછી એ છોકરીને ગુમરાહ કરવાના હેતુસર કે તારા બોયફ્રેન્ડને મેં બીજી જગ્યાએ બોલાયા છે એ સિંધરોડ બાજુ લઈ ગયેલો અને ત્યાં જે છે ખેતર વિસ્તારમાં કોઈ જગ્યાએ એના ઉપર એને જે છે એને મજબૂર કરીને એના સાથે બળાત્કાર કરેલો અને પછી લાવીને છોકરીને પાછા ગોત્રી વિસ્તારમાં મૂકી દીધેલ। છોકરીએ તેના કોઈ રિલેટિવને જાણ કરી અને તે પછી પોલીસને લગભગ 12:40ના અરસામાં પોલીસને આ બાબતની જાણ થઈ। 6-7 મિનિટમાં અમારી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ। છોકરીને મેડિકલ એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા। તરત અમારી મહિલા પોલીસ આવી ગયેલી, લેડી ડોક્ટરને તાત્કાલિક બોલાવી લેવામાં આવેલ। બનાવ બનેલ તે વખતે હું જોગાનું જોગો હું બહાર પેટ્રોલિંગમાં હતો, હું તાત્કાલિક આવી ગયો। અમારા અધિકારીઓ જે છે ડીસીપી નોર્થ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એસીપી જોશી, ડીસીપી પીઆઈ શ્રી જાડેજા, ગોત્રી અને ગોરવા પોલીસનો સ્ટાફ, અમારા પીસીબીનો સ્ટાફ, એસઓજીનો સ્ટાફ તમામ લોકો આવી ગયેલા। જુદી જુદી ટીમો બનાવી જે કંઈ કડીઓ મળતી હતી એના આધારે આરોપીની તપાસ શરૂ કરી। આરોપી જે છે એ જે ભોગ બનનાર છે એનો મોબાઈલ ફોન પર લઈ ગયેલો હતો અને આરોપી એટીએમમાં ગયેલો હતો એટલે એટીએમમાંથી ફૂટેજ મળવાના પણ ચાન્સ હતા, પણ એ ફૂટેજ રાત્રે અમને મળી શકી નથી। પરંતુ બીજી ઇન્ફોર્મેશન ઉપરથી એવું જાણવા મળ્યો કે કોણ સસ્પેક્ટ હોઈ શકે। તો સસ્પેક્ટના ફોટા કઢાવીને અને જ્યારે ભોગ બનનાર અને બોયફ્રેન્ડને બતાવવામાં આવેલા એના ઉપરથી આ લોકો ઓળખી કાઢેલા। પછી આરોપીને પકડ્યો અને આરોપી પાસેથી જે બનાવમાં લૂંટી લેવામાં આવેલ છે એ કેશ, એનું સ્કૂટી, એનો પોતાનો મોબાઈલ ફોન જેનાથી એને છોકરીના ફોટા પાડેલા હતા એ બધું કબજે કરેલ છે અને આરોપીએ જે છે પોલીસ સમક્ષ જે છે એ બાબતની કબૂલ કરેલ છે કે એણે જ ગુનો આચરેલો છે। આરોપી અમારી કસ્ટડીમાં છે। આરોપીની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને એ અગાઉ પણ લૂંટ અને વાહન ચોરી વગેરે ગુનાઓમાં પકડાયેલો છે, છેડતીના ગુનાઓમાં પણ પકડાયેલો છે અને તાજેતરમાં જ જે જુવેનાઇલ માટેનો ઓબ્ઝર્વેશન હોમ છે એમાં જે છે ભાગી ગયેલો હતો। લગભગ 9 તારીખથી એ ત્યાંથી ભાગી ગયેલો હતો અને તે પછી આ જે છે એને ગુનો કરેલ છે એ અમારી કસ્ટડીમાં આવી ગયેલ છે। જે ભોગ બનનાર છે એની તબિયત સારી છે, એને કોઈ વિશેષ ઇન્જરી થઈ નથી। આ રીતે પોલીસે, વડોદરા પોલીસે એક ખૂબ ગંભીર બનાવને ખૂબ ગંભીરતાથી લઈને અને તાત્કાલિક એક પ્રોફેશનલ ની જેમ કામ કરીને અને સારું ડિટેક્શન કરેલ છે। ઉલ્લેખનીય છે કે 23 વર્ષે યુવતી પર બળાત્કાર ગુજારનાર સગીર વયનો આરોપી લૂંટ, છેડતી, વાહન ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલ છે। કિશોર વયે જ ગુનાહિત માનસિકતાને કારણે ગુનાઓ તરફ વળેલા સગીર વયનો આરોપી ગત 9મી તારીખે જ બાર રિમાન્ડ હોમમાંથી ભાગી છૂટ્યો હતો। અલબત્ત સમગ્ર બનાવે વડોદરામાં ભારે ચકચાર જગાવી દીધી છે।